હાલો. સાહેબ શું છે દરરોજ ની ભડવાખાની હાલોલમાં? હવે તકલીફ મોટી છે, હવે વડીલ શું કરવાનું. અરે સાહેબ આ તો વર્ષોથી તકલીફ છે ઉનાળાની. ના ના, એમાં છેલ્લા કેવું છે, 4-5 વર્ષથી તો હાલોલમાં હેરાન થઈ જ છે. શું પ્રોબ્લેમ શું છે? ગઈકાલે તો આજે બી શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એવું છે કે પેલી સફારી કંપની એ ગાડી અંડરગ્રાઉન્ડ કેબલ ફાયર થઈ ગયો છે. હા, એટલે આપણે બે ફીડર ને ભેગા કરીને ચલાવી રહ્યા છે અત્યારે, એવું છે. એ અમારે પબ્લિક ને મરો ને પણ એમાં ના પૈસા ના, એટલે આપતા જેબી વાળા તૈયારી લાઈટો બંધ કરી દે પબ્લિક ની સાહેબ. હે, અત્યારે બિલ પેલું ના ભરે તો લાઈટ બંધ કરી દે. ના એટલે અને આ ફાયર થઈ જાય રાતે એની રાતે જ સાહેબ આ પ્રોબ્લેમ. હાલોલ ની પબ્લિક સારી કહેવાય સાહેબ, તમારા લોકોને નોકરી મળી છે આ જગ્યા પર. હો ખરેખર. હલો હું શું, હા બોલો બોલો. સાહેબ, હાલોલ સંજયભાઈ, ની પબ્લિક બહુ સંજયભાઈ બોલો સારી ને. છે. હે, હાલોલ ની પબ્લિક બહુ સારી કહેવાય, તમને આ જગ્યાએ નોકરી મળી. દરરોજ ની જ માથાકૂટ સાહેબ. ના હું અમારી તમને નેતાગીરી તો બને, અમારા એના નેતાઓને બધા કેવા છે વહીવટ તમને વાળા. તમને હું હાલો. સાહેબ ખરેખર નસીબ વાળા છો તમે બધા. હો સંજયભાઈ, મારી વાત સાંભળો પૂરી, હું તમને હું હા કહ્યો છું. સાહેબ, હવે તો તમે ટેકનિકલ બાબતમાં અમને સમજણ ના પડે એટલે શું ના, અમારે હું ખબર તમને ને. અમને દેશી ભાષા સમજાવું એમ. ના પડે સમજણ તોય સાહેબ. બોલો હાલો. બોલો. કેબલ જે સફારી ગાડી જે મેન લાઈન નો ફાયર થયો ને, એટલે આપણે બે ફીટર ભેગા કરેલા છે. બે ફીટર ના ભેગા થવાથી એમ્પર લોડિંગ વધી ગયું છે એમ. એના લીધે વચ્ચે વાયર તૂટી ગયા, પછી જમ્પરો તૂટી ગયા. આ બધું ઈસ્યુ થયા. પેલા ના ના, માણસ આ ને તો મેં સાહેબ હાલોલ ની પબ્લિક ને હેરાન કરવાના કારસો છે, ના ના બીજું ના કશું કોઈ નથી સાહેબ. અરે આટલા હાલોલ ની તમને પબ્લિક ને હેરાન કરવાનો હા, કારસો છે, સાંભળો બીજું કશું નથી. સાંભળો, હું હા. 4 મહિનાથી છું. તમે તમે આજે તમે સાચી વાત છે એટલે તો તમને કશું બોલી નહીં. તમે મને જવાબ આપો છો, સારો જવાબ આપો છો, હું સાચો શું કઉ જવાબ. છું, 4 મહિનાથી શું, હમ. ગઈકાલે રાતે મારે હું 4 વાગે ઊંઘ્યો, આજે હજી બી ઊંઘ્યો નહીં હું. રાતે અમે કાલે 2 વાગે જ ઊંઘી ગયા હતા. એટલે કાલે હું 4 વાગે ઊંઘ્યો, આજે હમ. હજી મને લાગે મારા બી 4 વાગશે આજે બીજા દિવસે. હા. અને એક કેબલ ફાયર થયો છે, હું હમણાં ભરાઈ રહ્યો છું માણસો ને, હજી ભરી દયા પછી લાઈન સ્ટેબલ થશે ત્યાર સુધી લગભગ નહીં થાય 99% એવું છે. એટલે 3-4 વાગશે સવારના હે ને? આ કેબલ ની કીટ ભરી રહ્યા છે માણસો ત્યાં સફારી કંપની ગાડી. આ તો હાલોલ ની પબ્લિક સારી છે, બોલો. ખરેખર બહુ સારી કેવાય એમ હાલોલ ની પબ્લિક ખરેખર. સારી જ છે, સારી જ છે. તમને સારી જગ્યાએ નોકરી મળી ગઈ બધાના અધિકારીઓને ને કર્મચારીઓને. આ હેરાન ગતિ છે, છેલ્લા 4 વર્ષથી દર ઉનાળામાં આવું ના ઉનાળો ના, છે. બે દિવસ ના ના, કેબલ તે થઈ જાય ને પછી નહીં થાય એમ. ના ના, આ તો ઉનાળો સંજયભાઈ આવે ને કેમ સાહેબ, છેલ્લા 4 વર્ષથી ઉનાળો આવે છે ને તારા માર્ચ મહિના થી ચાલુ થઈ જાય છે વરસાદ પડે ને ત્યાં સુધી. હમ મેન્ટેનન્સ આ તે પેલું બધું રે બીજા કોઈ ગામમાં સાહેબ નથી તકલીફ. અમે બીજા ગામમાં જઈએ ફરીએ હો કે હમ બીજા ગામમાં જઈએ અમે, કોઈ તકલીફ નથી બીજા ગામોમાં ખરેખર. સારી છે હાલોલ ની પબ્લિક સારી છે, સાચવજો બીજું શું. ના ના, હું થોડા ઓછા કરાવું જ હેરાન છું. કરજો હું તો માણસ ની પાછળ લાગેલો. સાહેબ. આ ફોલ્ટ બધા દાડે એવો પ્રોબ્લેમ ખબર પડે છે. આ તો ઉનાળામાં આટલી જરૂર પડવાની છે. તમે બધા મીટિંગો કરતા જ હો ને કાયમ. મીટિંગો થતી જ હોય ને. અમે તો કરીએ જ, મીટિંગ કરીએ હા ને મેન્ટેનન્સ બી અમે પ્લાનિંગ કરીને કરાવીએ જ છે. હા પણ સાહેબ આ રાતે આવે પણ છે આમાં ઉનાળો. કેવું છે કે અરે ઘરમાં તો અંડરગ્રાઉન્ડ સાહેબ ફાયર. ઘરની અંદર ઊંઘાતો નથી, શ્વાસ બી નથી લેવાતો એવી ગરમી લાગે છે ખબર સાહેબ. હમ. એટલે મારું હું તો હું અંધારામાં જ છું. હા મારે તમે બી અંધારામ છો તમે અંધારામ છો સાચી વાત છે. મારું બી પેલું મોબાઈલ હવે છે ને કે લગભગ 10 વાગે ચાલી રહ્યું છે. અત્યારે હા ચાલે સાચી વાત, હવે તમારો મારું મોક જ રિચાર્જ નથી આમાં સાહેબ. આ તો પબ્લિક સારી છે હાલોલ ની. અને અમારી નેતાગીરી હેરાન કરતી હોય કે કોણ હેરાન કરતો હોય શું ખબર પડે. ના ના, એટલે એવી વાત કોઈને છે. હેરાન નહીં કરતા. તો ના ના હેરાન આ અમે એક જ બી તમને છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે હવે હાલોલમાં તો. હું ના હું બી પોતે બી હેરાન થાઉં તમારી જોડે, એવું થોડી છે કે મારે બી કઈ હું અરે બધા એ ઊંઘી જ થાય. ગયા હોય કોઈ સાહેબ, બધા ઊંઘતા જ હોય કોઈ જગ્યાએ, કોઈ જાગતું ના હોય. કોઈ હું તમારી પાસે અત્યારે બી જાગી રહ્યો અને લગભગ કાલે બી મારે સાહેબ 4 વાગ્યા હતા એમ કહો. મેન્ટેનન્સ રાતે એવું થાય લાઈટ તેનો લોગબુક બનતી હશે ને તમારી કે આટલી જગ્યાએ ફોલ્ડ થયો રાતે આટલા કલાક લાઈટ બંધ રહી એવી લોગબુક બનતી હશે એની. લોગબુક ને સપ્ટેશનમાં રેકોર્ડ થાય ને એમ કહો. હા તે રેકોર્ડ જોવે મળે. તો આ રેકોર્ડ મળે કે આટલા વાગ્યા થી આટલા વાગે લાઈટ ટ્રિપિંગ બંધ રહી. આવે તો હોય ને, ટ્રિપિંગ આયા લાઈન પીએફ માં ગઈ હોય એ તો હોય જ એમ કહો, એ તો અમારી ફોલ્ટ પાસે આવા હોય. મોટા વાયરો બરે કેબલ બરે ફોલ્ટ નવા હાય નાખો છો. ફોલ્ટ મળે ને, મળે એટલે આ મળે. કેબલ બર્યો ધારો કે આ કેબલ બર્યો તમે કહો છો કેબલ બર્યો એટલે કેબલ તો 15-20 લાખ નો કેબલ હશે, ઓછા એ કઈ ના નહીં. ના, અંડરગ્રાઉન્ડ કેબલ છે એ હા બળ્યો ને એ જગ્યા હા. આપડે એને કાપીને બીજું જોઈન્ટ મારે છે ત્યાં એટલે વચ્ચે તમારે ખર્ચો તો પડે ને 15-20 લાખ નો કેબલ ભરી ગયો હોય તો એટલો ખર્ચો પડે ને આજની તારીખમાં. 15-20 લાખ નો એટલે 15-20 લાખ કોસ્ટ ના હોય. એ કેબલ બળી ગયો એટલે ભાગ કાપીને બીજો નવો કટકો બેહાડીને એને હા રિપેર કરવાનું હોય એમ. પણ એની નોંધ કરો તમે કે ફોટા પાડો.
હા તો નોંધ કરવાની જ ને અમારે ફોટા પડ્યા ના છે ને હા, કેબલ ના ફોટા મારી પાસે આવી ગયા હમ. એમ બરાબર. ખોદેલું એ હા છે ત્યાં મારી ફોટા પાસે. તમે સાહેબ એવું હોય તો કાલે ફોટા ફેસબુક પર ને મીડિયામાં એ કરવાના એટલે લોકોને લાગે જરા કે ના ભાઈ સાહેબો કોમ કરે છે બીજું શું. અરે અમારે તમારું લાઈટ ચાલવું જ જોઈએ હવે તો આમ તો અમે લાઈટ અમને ચાલુ જોઈએ સાહેબ. તમારું લાઈટ ચાલે તો અમે સુખી રહીએ એવું છે. નથી સાહેબ કશું સુખી નથી અમે તો છેલ્લા 4 વર્ષથી દુખી છે. ના ના આ વખતે તો હું ષડયંત્ર છે એટલું સાહેબ હલોલ વાળાને હેરાન કરવાનું ષડયંત્ર છે ચોખ્ખું આ કહેતો વખતે રહું છું. એટલી તકલીફ નહીં પડે હું તમને માર્ચ કહું. મહિનાથી હેરાન કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે સાહેબ આ તો. બે બે દિવસ થયા છે ભાઈ, 2 દિવસમાં સાચી તકલીફ વાત છે છે. બાકી તો 4 મહિનાથી હું છું. મને રાતે માં જાગવું નહીં પડ્યું તમને કહું ના સાચી વાત છે. ના બરાબર. માર્ચ મહિનો આવે ને એટલે ચાલુ થઈ જાય છે. માર્ચ મહિનો જે વરસાદ પડશે ને ત્યાં સુધી ચાલશે. વરસાદ મહિનો રહેશે ત્યાં સુધી રહેશે પછી ચાલુ રહેશે લાઈટ સારું રહેશે. ના માર્ચ મહિના પછી અત્યાર સુધી સમજો ને કે 10 તારીખ સુધી કમ્પ્લીટ ચાલ્યું. આ 2 દિવસથી જ તકલીફ પડી રહી છે એમ. એ બી કેબલ ફાયર તેના લીધે બાકી વાંધો નહીં આવતો એમ. સારું જો સાહેબ ચલો હા સારી પબ્લિક મળી જાય હાલોલ ની તમને વધારે સારું છે હો.